ઇસ્કોન ખુલ્લા મેંગલોર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. લેવલ 2 15મો અધ્યાય મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્યાન જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુર્મૃતં યેન તસ્मै શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवस्य श्रीरूपं साग्रजातं सहगण रघुनाथं तं सचिवं स्वाद्यतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादां सहगणा ललिता श्रीशाखावतांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णभिक्षाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिते नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाशुतदेशतारिणे वाञ्छाकल्पतरूपश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो अनन्तकोटि वैष्णववृन्द की जय जय श्रील प्रभुपाद की जय गुरुदेव की जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्तवृंद બધા સાથે મળીને शरणागत भावे हरे कृष्णा कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे दंडवत कृष्ण हरे हरे कृष्णा करुणा कृष्ण माता दंडवत जी मोहनीश प्रभु जी कृष्ण जय माता जी माता जी शंकरलाल प्रभु जी हरे कृष्णा બધા પાર્ટિસિપન્ટ્સ હરિભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ બિરજુ માતાજી, સીમા માતાજી. શરૂઆત કરીએ તો કયો અધ્યાય આપણે લીધો? સેટરડે સન્ડે 14મો. નામ શું? 14મો ગુણત્રય વિભાગ યોગ. ખૂબ સરસ અધ્યાય. એમાંથી શું ઓવરવ્યુ લીધું, શું આપણને સમજાવ્યું એમાંથી? પ્રકૃતિના 3 ગુણો હા અને એ ગુણો આપણે કઈ રીતે ઓળખવા, એ ગુણોથી આપણને શું મતલબ લાભ થાય છે એ બધું. એ ગુણોથી આપણને શું લાભ થવાનું કે આપણને ગુણો કેળવવાનું? હા હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપણે સમજ્યા સત્વ રજસ તમસ વિશે, પછી સમજ્યા શ્રી કૃષ્ણ સર્વના પિતા છે, ભૌતિક પ્રકૃતિ માતા છે અને શ્રી કૃષ્ણ છે એ બીજ આપનાર પિતા છે અને દરેક જીવ ભગવાનના અંશ છે. પછી 3 ગુણો વિશે સમજ્યા. એમાં સત્વ ગુણ છે એ જ્ઞાન શુદ્ધતા આપે અને શાંતિ આપે છે અને સુખ શાંતિ અને આસક્તિથી બાંધે છે. પછી રજોગુણ છે એ ઈચ્છાઓ, મહેનત, સ્પર્ધા અને ફળની આસક્તિ ઉત્પન્ન કરે છે. તમો ગુણ છે એ આળસ, નિંદ્રા, પ્રમાદ એને મોહ ઉત્પન્ન કરે છે. તો આ ગુણોના લક્ષણો ઓળખવા જોઈએ.
મનુષ્યના વિચારો, વર્તન અને નિર્ણયોથી આપણે એ જાણી શકીએ છીએ. પછી મૃત્યુ પછીનું પરિણામ આપણે જાણ્યું કે સત્વમાં મૃત્યુ થાય તો ઉચ્ચ લોકમાં જન્મ થાય, અને રજોમાં મૃત્યુ થાય તો કર્મ પ્રધાન મનુષ્યમાં જન્મ મળે, અને તમોમાં મૃત્યુ થાય તો નીચલી યોનિમાં જન્મ મળે. પછી ગુણાતીત કોણ છે એ સમજ્યા કે જે સુખ દુઃખ, માન અપમાન, મિત્ર શત્રુભાવ રાખે છે તે ગુણોથી વિચલિત થતો નથી ને, તે ગુણાતીત કહેવાય છે. અને ગુણોથી ઉપર કેવી રીતે જવું એ આપણે સમજ્યા. પછી અંતિમ નિષ્કર્ષ આપણે સમજ્યા કે શ્રી કૃષ્ણ જ બ્રહ્મનો આધાર છે અને અમૃત તત્વ અને પરમાનંદ આશ્રય છે. તેથી જીવનનું સાચું લક્ષ્ય શુદ્ધ ભક્તિ હોવી જોઈએ. હરે કૃષ્ણ માતાજી. નહીં ઘણા ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ વાંચો છો. પ્રકૃતિના 3 ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. ને આપણને એવું લાગે કે સત્વગુણ હોય તો એમાં કર્મ બંધન લાગતું નથી, પણ સત્વગુણ નહીં. આપણે ભક્તિ દ્વારા શુદ્ધ સત્વગુણમાં આવવાનું છે. સત્વગુણ હોવાથી પણ આપણને અહમ આવે. સુખ હોય ને તો ભગવાનને યાદ ના કરે ને, દુઃખ હોય તો બધા જ યાદ કરે. આ શું થયું? શું કહે? હું તો પૈસા ટકે સુખી છું, છે મારી પાસે બધું જ. જીવનનું જે લક્ષ્ય છે એ સાધુ, શાસ્ત્ર અને સંગ દ્વારા. તો આપણે હમણાં શ્રી રાધા ગોવિંદજીના અને પ્રભુપાદના ચરણ કમળમાં પ્રાર્થના કરીએ કે આપણને પણ આ અધ્યાય સમજવા માટે શક્તિ આપે ને કૃપા આપે, જેથી કરીને આપણે જે પ્રયાસ કરી રહ્યા છીએ એમાં આપણે ધીરે ધીરે ઉન્નતિ પામવું અને શક્તિ આપે સેવા કરવાની, સમજવાની. જે પગલું આપણે ભગવત પ્રાપ્તિ માટે ભરી રહ્યા છે, પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય. હવે તો આપણે ભગવાન ધીરે ધીરે આ જ્ઞાન યોગ દ્વારા આપણને કેવી રીતના ભક્તિમાં ઉન્નતિ કરવી એના વિશેનું, ને આપણે કયા ગુણમાં રહી ભગવાનના સમીપ આવી શકીએ એના વિશે ભગવાને ઓલરેડી કહી દીધું છે કે ભગવત પ્રિય ભક્ત કોણ છે. તો હવે એ ધીરે ધીરે તમો ગુણથી રજોગુણ, રજોગુણથી સતોગુણ, અને સતોગુણ પછી જે સૌથી ઉપર છે પછી શુદ્ધ સતો. ભગવાન કહે છે ને કે મારી અનન્ય ભક્તિ. તો શરૂઆત કરીએ આજના અધ્યાયની. ભગવદ ગીતા અધ્યાય 15 પૂર્ણ પુરુષોત્તમ યોગ. ભગવાન આ અધ્યાયમાં આપણને ખૂબ સરસ જ્ઞાન આપે છે. આ ભૌતિક જગત કેવું છે, જીવ કેવી રીતના સંસાર સાથે બંધાયેલો છે, અને આ ત્રણેય પ્રકૃતિના ગુણોથી ઉપર પર થઈને જીવનું અંતિમ લક્ષ્ય શું છે? શું? પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરે. અહીં ભગવાન આપણને સમજાવે છે કે પોતે સર્વના મૂળ કારણ છે, પુરુષોત્તમ સર્વોચ્ચતમ પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. અને બધા જ વેદોના અંતિમ વિષય પણ ભગવાન પોતે છે. તો અધ્યાય 14 અને 15 વચ્ચેનો સંબંધ પણ આપણે જાણીએ. આપણને એવું લાગે કે બંધનમાં કેમ છે, કારણ કે આ ત્રણ ગુણોના પ્રભાવમાં છે. પોતાના કર્મો પ્રમાણે આપણે સ્વભાવ કેળવ્યો છે ને, તો એ દ્વારા કોઈ એકદમ શાંત, કોઈ એકદમ એક્ટિવ, ને કોઈ એકદમ આળસ, નિંદ્રા, એ સ્વભાવ.
કેમ નહીં? આપણે પોતાને જોઈએ ને કે સવારના આપણે મંગળા આરતીમાં ઉઠવું, એ આપણે પ્રયાસ કરીએ છીએ શુદ્ધ સત્વગુણ સુધી. ધીરે ધીરે આપણે રજોગુણમાં આવે, સત્વગુણ રજોગુણમાં આવે, એટલે કે આપણું નિયત કર્મ કરીએ, કર્તવ્ય કર્મ કરવામાં આપણે રજોગુણી થઈ જઈએ. પછી જયારે એકદમ થાકીને સાંજનો સમય આવે એટલે શું આવે? આપણને આળસ, કંટાળો. પણ ભક્તને તમે જુઓ તો 24 કલાક ઇઝ એક્ટિવ, કારણ કે એક ગુણ કેળવે છે. તો અહીંયા અધ્યાય 15 આપણે શું સમજવાનું છે કે આપણે બંધન, આ જે બંધન છે એ બધાથી બહાર આવીને ક્યાં પહોંચવાનું છે? શ્રી કૃષ્ણના ભગવાનના શાશ્વત ધામ, સનાતન ધામ. હા, 3 ગુણોનું બંધન અધ્યાય 14 આપણે સમજ્યું. અને હવે ભક્તિ દ્વારા ગુણાતીત કેવું થવું, પુરુષોત્તમ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણને કેવી રીતના પ્રાપ્ત કર્યું એના વિશે ભગવાન સમજાવે છે. બરાબર. દાખલાઓ પણ આપણે દ્રષ્ટાંતો પણ આપણે લઈએ છીએ કે મહારાજ ભરત પણ હરણ સાથે શું થયા? હરણના બચ્ચા સાથે આસક્ત થયા, એટલે ફરીથી એમને એ પ્રકૃતિ, એ બંધન, એ આસક્તિ એ જન્મ લે. ગુણો અને આસક્તિ જીવને બંધનમાં રાખે છે. પછી એમણે જળ ભરત તરીકે તમે સંપૂર્ણ વૈરાગ્ય કર્યું, હે ને? કોની સાથે બોલવું નહીં, એકદમ ધ્યાનથી સાવચેત તે ભગવાનની ભક્તિ કરી ને અંતે ભગવાનને પ્રાપ્ત. તો આપણે શું કરવાનું? આ પ્રકૃતિના ગુણોથી ઉપર થઈને ભગવાન પુરુષોત્તમ પરમેશ્વર, કોણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રાપ્ત કર્યું. બરાબર. તો કનેક્શન, અને હું જે નિરાકાર બ્રહ્મનો આશય છું, જે અમર ત્રિવાસી શાશ્વત છે અને ચરમ સુખનું સ્વાભાવિક પદ છે. ભગવાન શું કહે છે? ગુણાતીત બનવાનું. દરેક, હું નિરાકાર બ્રહ્મનો આશય છું ને જે અમત્ર, અવિનાશી તથા શાશ્વત છે. તો આગળ વધીએ, કનેક્ટ થઈએ, હે ને? તો 15મા અધ્યાયમાં 20 જ શ્લોક છે, પણ ખૂબ જ મહત્વનો અધ્યાય છે. ભૌતિક જગતથી અલિપ્ત થવું, આધ્યાત્મિક જગતનું પ્રતિબંધ, પુરુષોત્તમ યોગ પરિબંધ. પુરુષોત્તમ યોગ, કૃષ્ણનું પાલન કરતા તરીકેનું સ્થાન, અને ભગવદ્ ગીતાના 3 શ્લોક વેદ અને વેદાંત અનુસારમાં જીવાત્માનો સારાંશ. એટલે આપણે કનેક્ટ થયું. તો હવે અહીંયા ભગવાને જેમ સમજાવ્યું કે 3 ગુણોના કારણે ભૌતિક જગતમાં આપણે બધા બંધાયેલા છે. બરાબર. અને અહીંયા 15મા અધ્યાયમાં શુદ્ધ ભક્તિ દ્વારા ગુણોથી ઉપર ઉઠીને ભગવાનના ભક્તિમાં લાગી ભગવાનના ધામ જોવાનું છે. તો ભૌતિક જગતથી અલિપ્ત થવું, આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ. શ્રી ભગવાન વાચ ઉદ્વમૂલમધમ શાખમ મહસ્ત અશ્વસ્તમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની અસ્તમ વેદ સવેત્રિકમ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. ઊંધું અશ્વત્થ વૃક્ષ. ભગવાન હંમેશા એક આપણને ઉદાહરણ તરીકે
તમે દરેક શ્લોકમાં, દરેક અધ્યાયમાં એવા ઉદાહરણો ભગવાન પોતે જ આપણને. અહીંયા ભગવાન ભૌતિક જગતને શાના સાથે સરખાવે છે? ઊંધા અશ્વત્થ, એટલે કે અશ્વત્થ વડના વૃક્ષ સાથે સરખાવે છે. મૂળ, જેના મૂળ છે ઉપરની તરફ, ડાળીઓ નીચેની તરફ. બરાબર. એવું એવું આપણે ક્યાં જોઈ શકીએ? એવું જ્યારે કોઈ ઝાડ તળાવની પાસે હોય ને એનું પ્રતિબિંબ પડે એ તળાવમાં, પાણીમાં, તો એ તળાવનું પાણીનું પ્રતિબિંબ સાચું છે કે જે ઝાડ છે ઊભું એને તો પ્રતિબિંબ. તો એવું જ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ ભૌતિક જગત છે, અને જેને આપણે આ ભૌતિક જગતને સાચું માની લઈએ છીએ, ભ્રમ. હે ને? તો અહીંયા ભગવાન શું કે છે? શું કરવું જોઈએ? જે 3 ગુણોની ચર્ચા થઈ એ દ્વારા આ વૃક્ષ વધે છે, અને ઇન્દ્રિય ભોગમાં આસક્ત થઈને જીવ તેની દાળીઓમાં ફસાય છે. તમે જોઈ શકો છો ને, પાયાસ એક્ટ, ઇન પાયાસ એક્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, રિલીજિયસ, કેવી રીતના આ વૃક્ષ વધી રહ્યો છે 3 ગુણો દ્વારા, અને એમાં જ આપણે શું છે? ઇન્દ્રિય ભોગમાં લાગેલા છે. થી કરીને આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈએ છીએ. વૃક્ષનું મૂળ જે છે એ કોણ છે? કોણ છે? આપણે હંમેશા કે ઝાડના મૂળને પાણી આપવું, ડાળીઓને આપોઆપ મળી રહે, હે ને? તો સમગ્ર સૃષ્ટિનું મૂળ કોણ છે? ભગવાન પોતે, પરમેશ્વર શ્રી કૃષ્ણ, જે આખા વૃક્ષને પોષણ આપે છે ને આ સૃષ્ટિનું કારણ કોણ? ભગવાન. અર્ધશાખા, શાખાઓ નીચે છે. આ શાખાઓ સૂચવે છે વિવિધ લોક, વિવિધ યોનિઓ, વિવિધ કર્મો અને ભૌતિક ઈચ્છાઓ. અને 3 ગુણોથી આ શાખાઓ કેવું છે? સતત ફેલાયેલી રહે છે. અને તમે જે ગુણમાં ઓવર પાવર્ડ, સત્તો ગુણ હોય, રજો ગુણ હોય, કાં તો તમો ગુણ, અસ્વસ્થ, એવું વૃક્ષ, તમે જુઓ અહીંયા વડનું વૃક્ષ, અવ્યય, અસ્વસ્થ, જે આપણે કહીએ ને કે પ્રતિબિંબ, જે ઝાડનું જે પાણીમાં પડી રહ્યું છે એ ભૌતિક જગતને આપણે સાચું માની લઈએ છીએ. અને એને કારણે આપણે સદંતર નિરંતર જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયેલા છે. આ બૌદ્ધિક જગત નાશવત છે, અસ્થાયી છે, ટેમ્પરરી છે, બધું જ ટેમ્પરરી છે, જાણીએ છે છતાં અજ્ઞાનતાના કારણે સમજી શકતા નથી. અવ્યય, સતત ચાલતું રહે છે, શાશ્વત. પરિવર્તનશીલ. આ જગત માં બધું આપણે ખબર છે ટેમ્પરરી છે, પરંતુ આ સંસારમાં જે ચાલી રહ્યું છે પરિવર્તનતા, આપણે જોઈએ કે કોરોના વખતે, કોરોનાના પહેલા, કોરોના પછી
કેવું પરિવર્તનશીલ જીવન એને આપણે ઓબ્ઝર્વ કરી શક્યા. કારણ કે એક એક મોનોટોનસ આપણું જીવનશૈલી હતી, હે ને? તો સતત એ પ્રવાહ ચાલુ છે. છંદાસી યશ પર્ણા, હા, તેના પાંદડાઓ જ કેવા છે? વેદ મંત્રો છે. તો વેદો શું કરે છે જીવનમાં? જીવને યોગ્ય માર્ગદર્શન આપે છે ને, એટલે તો શાસ્ત્રો. અને વેદોનું સાર શું છે? ભગવાન. પણ અહીંયા આપણે એ સમજવાનું છે કે જે એઝ ઇટ ઇઝ વેદોમાં આપ્યું છે એ પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો સરળ છે. એમાં કોઈ એમ કે ને પોતાનું હા આમ કરવું તર્ક વિતર્ક દ્વારા નહીં. ખૂબ જ સરસ રીતે એમ કહેવાય ને કે આપણને આપ્યું છે. જેવી રીતના આપણે જે અનુભવથી આપણા બાળકોને કહેતા હોય કે આ નહીં, આવી રીતના કરવું, પણ આપણને ભગવાને પોતે માર્ગદર્શન આપ્યું છે. આપણે કશું કરવાની પણ જરૂર નથી. આપણા બાળકોને પણ આની સાથે જોડી દેવું. એમને પણ એ જ આધ્યાત્મિક નોલેજ ભગવાને આપ્યું છે એઝ ઇટ ઇઝ જીવન જીવવું, પણ એના પહેલા આપણે આચરણ કરવું પડે. તો આ વેદો શું કરે છે? યોગ્ય માર્ગદર્શન. કેવું? તો કેવી રીતે જીવવું, કેવી રીતે ધર્મનું પાલન કરવું, અને અંતે શું કરવું? ભગવાનને કેવી રીતના પ્રાપ્ત. સરળ છે ને? તો પણ આપણે તર્ક વિતર્ક, મન સગવડિયું, ધર્મ કહેવાય ને એ પ્રમાણે વેદોમાં શાસ્ત્રોમાં જ્ઞાન આપેલું છે. યસ્તમ વેદ સ વેદવિદ, જે આ વૃક્ષને સમજે છે, જાણે છે, તે જ વેદોનો જ્ઞાતા છે, જ્ઞાની, સાચો જાણકાર, જે જીવન મૃત્યુના ચક્રમાંથી ફસાતો નથી. એ આ જ્ઞાનને જાણે છે. નહીં કે મેં સાયન્ટિસ્ટ છું, પીએચડી કરી લીધી છે, ડોક્ટરેટ થઈ ગઈ છું, તો એ મારા માટે બહુ ભૌતિક પ્લેટફોર્મ છે. પણ હું એને કૃષ્ણ સાથે નથી જોડતી તો એ શું છે? અજ્ઞાનતા છે. પણ જો એ જ વસ્તુને હું કૃષ્ણ સાથે જોડીને કર્મ કરું તો જીવન કેવું સરળ અને સહજ થઈ જાય. માત્ર શ્લોકો જાણીને, હા, વેદોને જ્ઞાનથી ભરપૂર લોકો શાસ્ત્રાર્થ કરે, વેદોનું જ્ઞાન લે, હા, જ્ઞાનોપચય કરે, ઘણું બધું કરે, પણ એ જે મૂળ છે વેદજ્ઞ, એ ના કરે તો એ સમય, હા, એ કોણ છે જે જાણે છે? એ જાણે છે કે આ જગત ટેમ્પરરી છે. ભગવાન બધા જ કારણોના કારણ છે, અને જીવનું માત્ર લક્ષ્ય એક જ છે, ભગવાનને પ્રાપ્ત, સનાતન ધામ તરફ આપણે પ્રયાસ કરવો જોઈએ. આ એવું નથી કે ઇટ ઇઝ ઇઝી ટુ કોન્કર, બટ પ્રયાસ કરી શકે છે ને. ઇઝી એટલે ઇઝી છે. ભગવાનની ભક્તિ કરવી ઇઝી છે, એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. પણ આ જે આપણે પ્રકૃતિ, જે ગુણ કેળવ્યા છે, એમાંથી આપણને ઉપર ઉઠવાનું છે. આ ભૌતિક જગત ઓવરવ્યુ લઈએ આમાં આ શ્લોકનો, તો આ ભૌતિક જગત આધ્યાત્મિક જગતનું શું છે? પ્રતિબિંબ છે, હે ને? વૃક્ષનું પ્રતિબિંબ હંમેશા ઊંધું દેખાય, એ જ રીતે અહીંયા પણ આપણને પણ આને ભ્રમ છે. પણ બુદ્ધિશાળી વ્યક્તિ આ ભ્રમમાં ફસાતી નથી. એ મૂળ કારણના કારણે ભગવાન કૃષ્ણની સેવામાં લાગી જશે, અને શું કરે છે? ભગવાનની સમીપ જવાનો. તો આને જે આપણે આ ઘર ને બધા લોકો કહે ને કે આજે જ જીવન છે, આજે જ જીવી લો, ના, આ બધું ટેમ્પરરી છે. જેથી કરીને જ્યારે આપણે આને સમજીએ કે આ ઘર આપણું કાયમી ઘર નથી, ભગવાનનું સનાતન ધામ છે,
ભૌતિક સંપત્તિઓ આપણી પાસે છે, પદ પ્રતિષ્ઠા બધું જ છે, પણ એ પણ શું છે? ટેમ્પરરી. એમાં પણ આપણે આસક્ત થવાનું નથી. હા, ખાલી શું કરવાનું છે? વેદ. હા, જે વેદ મંત્રો છે અને વેદોના જ્ઞાતા છે એ મનુષ્ય વૃક્ષને જાણે છે, એટલે કે વેદો, ભગવદ્ ગીતા, ભાગવતમ, એ જીવનનું લક્ષ્ય. ને આપણે ભગવાન સાથેનો જે આપણો સંબંધ છે એને શું કરવું? જોડાવું. યોગ, ભક્તિ યોગ, ભગવાન સાથે જોડાવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અલ્ટિમેટ જે ગોલ છે, આ બધા જો આપણા અને અહીંયા વચ્ચે એક ડિઝાયર, ઈચ્છા, ફ્રી વિલ આપી છે ને ભગવાને આપણે, એનો ઉપયોગ કેવી રીતના કરવો એ આપણા ઉપર છે. આપણે કયા ગુણ કેળવવા એ પણ આપણા ઉપર છે. બરાબર, તમે જોઈ શકો છો. તો અહીંયા તમે આ પ્રતિબિંબ અને આવી રીતના આપણે જોઈએ તો આપણે બધું કેવું દેખાય? તો ભ્રમ. આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે વસરેલી છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય અને તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. બરાબર, સરળ છે ને? આ વૃક્ષની શાખા ઉપર તથા નીચે પસરેલી છે. ઉપર ક્યાં અને નીચે શું? ત્યાં તો સમજાયું આપણને, શાખા ઉપર નીચે પસરેલી છે, પણ એનો અર્થ શું? તો પ્રભુપાદ ખૂબ સારી રીતે સમજાવે છે. એટલે આપણે જ્યારે લેવલ 2 કરી રહ્યા છે તો રીડિંગ કરવું, દરેક ચેપ્ટરનું ભાવાર્થ, તાત્પર્ય વાંચવા પ્રભુપાદના, તો આપણને એકદમ ઇઝીલી સમજાશે. બરાબર, તો પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તો આપણે આ હમણાં ચર્ચા કરી કે પ્રકૃતિના 3 ગુણો શું છે? સત્વ, રજો, તમ. ભૌતિક જગતને ભગવાને શાની સાથે સરખાવ્યું? અશ્વત્થ વૃક્ષ. પ્રતિબિંબ, આધ્યાત્મિક જગતનું જે મૂળ શાશ્વત વૃક્ષ છે, એ આ ભૌતિક જગત એ શું છે? ટેમ્પરરી. ભ્રમ, આપણે જેને સાચું માનીને બેઠા છે એ શું છે? માત્ર એ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે, જેને આપણે સાચું માનીએ છીએ. બરાબર, પણ તમે જુઓ, આ જગતને જ્યારે આપણે સાચું માનીએ તો આધ્યાત્મિક જગત કેવું હશે? આ તો ભ્રમ માત્ર છે. એને સાચું માનીને આપણે ઇન્દ્રિય ભોગ કરવાનું અને ભગવાન સાથે જોડાવાનું શું અજ્ઞાનતામાં છે. એની માટે આપણે પ્રયાસ નથી કરી રહ્યા. ભૌતિક જગતનું ભોગવવા માટેનું આપણે એ પ્રયાસ કરીએ છીએ, પણ આ તો માત્ર પ્રતિબિંબ છે. પણ આધ્યાત્મિક જગતનું જે વૃક્ષ છે એ શું છે? શાશ્વત. તો એ કેવું હશે? ભ્રમ માત્રથી આપણે આવા આકર્ષાઈ જાય છે, પણ તો આ તો આધ્યાત્મિક જગતનું જે અશ્વત્થ જે વૃક્ષ છે એ કેવું હશે? ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે આ વૃક્ષ કેવી રીતે વધે છે, જે રીતના ઉપર અને નીચે, અને જીવ કેવી રીતના આમાં બંધાય છે. હે ને? એનો અર્થ શું? ઉપરની ડાળીઓનો અર્થ તમે શું સમજી શકો? જે નવા પાર્ટિસિપન્ટ, નવા હરિભક્તો હોય તો ટ્રાય કરો. ઉપરની ડાળીઓ અને નીચેની ડાળીઓ એટલે ગોલોકા ધામનું આપણને ચાર્ટ યાદ આવતો હોય તો ઉપર કયા લોક છે અને નીચે કયા લોક છે? ઉપરની ડાળીઓ એટલે દેવલોક જેવી ઉચ્ચ યોનિ, અને નીચે જેવી રીતના મનુષ્ય, પશુ, પક્ષી અને પછી અન્ય નીચલી યોનિ. જીવ પોતાના કર્મ અને ગુણો અનુસાર આ ડાળીઓમાં ભટકતો રહે છે.
ક્યારે સત્વગુણમાં, ક્યારે રજોગુણમાં, ક્યારે તમોગુણમાં. ગુણ પ્રવૃત્તા. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. ને આ જ ગુણો શું કરે છે? જીવને શું કરે છે? બંધનમાં બાંધે છે. વિષય પ્રવાલા. અને હા, તમે જુઓ, નવી કૂપણો ફૂટે ને, તો એ શું છે? અહીંયા શું છે? વિષયો નો અર્થ ઇન્દ્રિયોના વિષયો, પ્રવાલા, કડીઓ. તો એ શું છે? કૂપણો છે. એ શું છે? ફૂટતી હોય નવી જેવી ઈચ્છાઓ. આ મને આજે શું 4 વ્હીલર મળી ગયું, ચલો મારી પાસે 2 વ્હીલર હતી, 4 વ્હીલરમાં. હવે મને 4 વ્હીલર તો મળી ગઈ, પણ મને મર્સિડીઝ જોઈએ છે. મને 2 BHK નું ઘર મળી ગયું, પણ મને બંગલો જોઈએ છે. તો આ શું છે? નવી ઈચ્છાઓ સતત 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 શું કરે છે? જીવને કર્મ બંધન. તો એ શું છે? જો કોઈ વખત આપણે ભૌતિક પ્લેટફોર્મમાં હતા, હમણાં હવે અખબાર વાંચવું, ન્યૂઝપેપર વાંચવા, પછી ટીવી જોવું, એવી ન્યૂઝ તમે જુઓ, ન્યૂઝ ચેનલમાં શું આવે છે? મેં ક્યારે એવું પોઝિટિવ નહીં, કાં તો તમે કોઈ બી ન્યૂઝ ચેનલ, ચલો કોઈ ઝઘડો ચાલતો હોય, આર્ગ્યુમેન્ટ ચાલતી હોય, ડિબેટ ચાલતો, કોઈનો નિષ્કર્ષ જ નહીં. કઈ ને કોઈ ક્યાંથી ના. હવે તો એવું છે, સોશિયલ મીડિયા એક એક ક્ષણ, એક એક ક્યાં જગ્યા પર શું થયું, નાનામાં નાની વસ્તુને. અને તમે વિચારો કે આપણા મગજમાં કેટલી બધી ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરે છે એક જ રીલમાં. એક જ મિનિટમાં તમે વિચારો, 2-3 સેકન્ડની આપણે રીલ્સ જોઈએ, તો 1 મિનિટમાં કેટલી ઓન એન એવરેજ થઈ જાય? 10 1 મિનિટ. હા, એવી આપણે 5 મિનિટ ગણીએ, તો 1 મિનિટ બરાબર 10, તો 5 મિનિટમાં 50. 5 મિનિટમાં આપણે 50 રીલ જોઈ નાખી, બરાબર. હવે એ જ 5 મિનિટના 60 મિનિટ, 15 મિનિટ કરું, 15 થી 30, 30 થી 60, તો કેટલું મગજને આપણે ત્રાસ. અને હવે આપણે તો કહો, પહેલા એક લિમિટેડ, આપણા વખતે લિમિટેડ એક્સપોઝર હતું મીડિયાનું આપણને, ઇવન ન્યૂઝપેપર થઈને બધાનું જ. તો બધા પોતાના ઘરમાં બધા સાથે વાતચીત થતી, ડિસ્કશન થતું. હા, કોઈ એક ટોપિકથી લઈને કોઈ એક પરિસ્થિતિ કે એવું કોઈ ક્ષણ હોય, દુઃખનું કે સુખનું, તો બધા સાથે મળીને એને સપોર્ટ સિસ્ટમમાં આવી જતા. પણ હમણાં હવે વી આર નોટ દેટ મચ. ટોલરન્સ આપણું જતું રહ્યું, આપણું પેશન્સ જતું રહ્યું. ઓનલી ફોર મોર, વધારે પડતું જ આપણે શું કીધું, આપણે પોતાના મગજને ઇન્ફોર્મેશન નાખી દીધી. હવે એ ઇન્ફોર્મેશનને કેવી રીતના રિએક્ટ કરું, એ આપણે કન્ફ્યુઝન ક્રિએટ કરે. અને કન્ફ્યુઝન ક્રિએટમાં આપણે સતત એ વસ્તુને હે ને શું કહેવાય, હંમેશા તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણે શોર્ટકટ, મનને હંમેશા શોર્ટકટ. આપણે મંગળા આરતીનું અલાર્મ લગાવીને રાખ્યું હોય, પણ શું કે કાલથી જે એના માટે ઇઝી છે, હમણાં ઇઝી વસ્તુ શું છે? સૂવું. એને થોડું આપણે કે ને કે કામ કરવા લગાવે તો એ રિબેલ થશે, કારણ કે વી નેવર કંટ્રોલ અવર માઇન્ડ. વેન વી સ્ટાર્ટ કંટ્રોલિંગ, તો એ જ ને તો એ આ બધાથી મુક્ત થઈ જશે. તો શું? તો રૂપ, સ્વાદ, ગંધ, શબ્દ અને સ્પર્શ, એ શું છે? એવા વિષયો જીવને આકર્ષે છે. એટલે જ તેની ડાળખીઓ ઇન્દ્રિયોના વિષયો છે. અને એ શું કરે છે? આ સંસારના વૃક્ષમાં જે હજી મજબૂત બનાવે છે, કર્મ બંધનમાં બાંધે છે. એટલે જે ટેમ્પરરી છે ને, પ્રેય, એટલે લોકો જે પ્રેય વસ્તુ બાટર એક્સચેન્જમાં જે મળે એને સાચું માની લે, હે ને, એવા આશય લે. પણ જીવ અજ્ઞાનતાના કારણે એને એવા ગુણ કેળવવાના કારણે, પણ જ્યારે એને સાધુ સંગ, સાચા ગુરુનું આશ્રય મળે, ત્યારે
એ જ્ઞાનની તરફ પારાયણ કરવું. પણ એ પ્રમાણે એને એના મનને કેળવવું છે. તો અધ્યસ્ય મૂળાન અન્ય નું સંતાની. આ મૂળો, આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે. તો નીચે જવું એટલે કે કેટલું સરસ ભગવાન અહીંયા સમજાવું છે. નીચે જવું એટલે કે પોતાના કેરેક્ટર ને જે શું ઉપર જવું પોતાને. તો અહીંયા મૂળો એટલે મૂળો નીચે પણ જાય છે. તે માનવ સમાજના સકામ કર્મોથી બંધાયેલા છે. તો મૂળ નીચે પણ જાય છે એટલે આસક્તિ, ઈચ્છાઓ, કામ વાસનાઓ, અને આપણે જે કરીએ એની સકામ કરવું એટલે ફળની ઈચ્છા. એટલા માટે આ ચેપ્ટર ખૂબ બધા વાંચે, પણ આનો અર્થ આપણા આચાર્ય શિલા પ્રભુપાદે એમના તાત્પર્યમાં ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. આપણે વાંચવા માટે તો આપણે એમ વિચારીએ કે આ વૃક્ષની શાખા ઉપર તથા નીચે બેસે છે, હોય છે, પણ એનો અર્થ શું છે? અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. ચલો એટલું સમજાવું કે સતો રજો ગુણ હોય એ પણ કેવી રીતના પોષણ પામે. આની ડાળખી ઇન્દ્રના વિષયો છે એ સમજાવું બધાને. ને જીવને જે બંધનકારક છે અને એ સંસારના આ બધા જ જે રસો છે, હા, એને વધુ ને વધુ આ કર્મ બંધનમાં મૂકે છે. સાથી એ આસક્તિ, વાસના, ખોટી ઈચ્છાઓ અને સકામ કર્મથી. એટલા માટે પ્રભુપાદ પણ કહે છે કે આ માનવ જન્મ ખૂબ જ કહેવાય ને, એને આપણે કહેવાય કે બહુ માનવ જન્મ જ થવું એટલે કે આપણને એક મોકો મળ્યો છે. મનુષ્ય દેહ દ્વારા આપણે ભક્તિ દ્વારા ભગવાનના સનાતન ધામ. એટલા માટે જ ઘણા એવા મહાન મહાન દેવતાઓ પણ એની પ્રાર્થના કરતા હોય કે કારણ કે એમને પણ ખબર છે કે કર્મ બંધનથી બંધાય. તમે ગમે તેટલા મહાન મહાન કેમ ન હો, પણ કર્મ બંધન તમને બાંધે છે. તો સરળ અને સહજ શું છે? ભગવાનનું નામ. જો કર્મ કરતા રહીએ, ભગવાનને સેન્ટરમાં ના રાખે અને કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવું અને ફક્ત ભૌતિક ઇન્દ્રિય ભોગ દ્વારા કરવું. કરવાનું તો કર્મ જ છે, પણ કોને કરવું? સરળ શું છે? ભગવાનને અર્પણ કરવું. આપણા પાસે 2 ઓપ્શન છે. કર્મથી વધારે બંધનકારક બનવું કે બીજું કે ભક્તિથી બંધન તોડીને ભગવાન તરફ પ્રયાણ કરવું. હા ને? શું 3 ગુણો શું કરે છે? સંસારના આ વૃક્ષને પોષે છે. વધુ ને વધુ જીવને ઇન્દ્રિય ભોગમાં ફસાવે છે, અને આપણે પણ ફસાયેલા જ છે. અને કર્મ અને આસક્તિ એના મૂળોને મજબૂત કરે છે. તો આપણે શું કરવું જોઈએ? ભક્તિ દ્વારા આ વૃક્ષમાંથી બહાર આવવું જોઈએ. જે રીતના અજામિલ, એ અજામિલ એક સ્ત્રી પ્રત્યે કેવો થયો? આકર્ષણ આવ્યું. એ એક ક્ષણ એને એટલી, એને 25 વર્ષનો યુવાન, હા, અને વિવાહિત હતા, એવું પણ નહીં વિવાહિત નહોતા, ઘરમાં સુંદર પત્ની, બધું જ. બટ એ એક ક્ષણ એવી ઈચ્છા, એ કર્મ બંધનમાં એનું આખું જીવન એમાં જતું રહ્યું. એને શું કેવા કેવા પાપ ના કર્યા હોય, એક બ્રાહ્મણ હોવા છતાં એ બધા જ એને કર્મો કર્યા જે એ વિરુદ્ધ હતું. પણ પછી છેલ્લી ઘડીએ ફક્ત નારાયણ, એના સૌથી નાના બાળકનું નામ એને નારાયણ રાખ્યું. અને છેલ્લો દીકરો, એ સૌથી નાનો
દીકરો કે દીકરી હોય એ મા બાપ માટે ખૂબ લાડકું હોય, તો નારાયણ આ કરી દે, નારાયણ આ કરી દે, નારાયણ અજાણતા જાણતા એમને નારાયણનું નામનું સ્મરણ ને શરણ. એ શું વિષ્ણુ દૂત આવે છે અને યમદૂત આવે છે અને વાર્તાલાપ થાય છે, એ સાંભળે છે, રિયલાઇઝ થાય છે અને બધું છોડી છાડીને એ ભગવાન તરફ. પણ અજામિલ જેવા આપણે તો લખી નથી ને, એવું કોઈ ક્ષણ નથી આવવાનું કે આપણે હા આ બધી વાર્તાલાપ વિષ્ણુ દૂત અને યમદૂત વચ્ચે સાંભળશું. ના, આપણને તો ખબર પણ નથી કે આના પછીની ક્ષણ શું છે, કઈ છે, શું હશે. જે ક્ષણ ગઈ એ તો પાછી લાવી નથી શકવાના, જે ક્ષણ આવી રહી છે એના માટે પ્રયત્ન તો કરી શકીએ. અને પ્રેઝન્ટ એટલે સાધુ સંગ અને શાસ્ત્રનું. તો ભગવાનની કૃપા જ્યારે એક ઝાડને કે છોડને આપણે પાણી આપે તો એ વધે ને. તો 3 ગુણો છે પાણી. આ શિલા પ્રભુપાદ ખૂબ સારી રીતે આપણને તાત્પર્યમાં સમજાવે છે. ઇન્દ્રિય ભોગ શું છે? ખાતર. ને કર્મ શું છે? મૂળ. તો આ બધાથી સંસારનું વૃક્ષ સુધરે છે, સતત વધતું રહે છે. અને ભક્તિ દ્વારા આ વૃક્ષને આપણે શું કરવાનું છે? કાપવાનું છે. આ બધાથી આપણને ઉપર ઉઠવાનું છે. વિકલ્પ છે આપણી પાસે. ભગવાનની ભક્તિ, પછી આ તો આ સંસાર જન્મ મૃત્યુ નું આ ચક્ર. આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. કોઈ પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. ખૂબ સરસ શ્લોક છે. પરંતુ મનુષ્ય આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. ત્યાર પછી તેને એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં, અને ત્યાં તેને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ, કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુના આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. મુક્ત થવા નાંતો ન યાદિંચ સમપ્રતિષ્ઠ. આગળ પણ છે ન રૂપમસ્યે તતોપલભ્યતે નાંતો ન યાદિન ચ સંપ્રતિષ્ઠા અશ્વસ્થમેન સુવિરુદ્ધ મૂલમ અસંગ શસ્ત્રેણ દ્રણેન છિત્વા. અસંગ, અસંગ એટલે વહેરા, મુક્ત થવાનું. ન રૂપમસ્યેષ તથોપલભ્યતે. આ સાચું સ્વરૂપ નથી સમજાતું ને આપણે. ભૌતિક જગત પરિવર્તનશીલ છે અને આરંભ અંત અને એનું એ છે ને અંત ક્યાં છે, એનો આધાર ક્યાં છે. માત્ર ને માત્ર સંગ, સાધુ સંગ, ગુરુ, શાસ્ત્ર એમના દ્વારા જ આપણને સાચું જ્ઞાન મળે છે. ભૌતિક બુદ્ધિથી તો ક્યારેય સમજી શકવાનું નથી. ભૌતિક બુદ્ધિ આપણને હંમેશા કેવી રીતના આપણે 2+2=5 કરી શકીએ એવી અક્કલ આપશે, પણ આધ્યાત્મિક રીતે કેવી રીતના આપણે જ્ઞાની બનવું અને બુદ્ધિશાળી બનવું એના ન અંતો ન ચાત નથી જ. સતત આ સંસારનો જન્મ મૃત્યુનો ચક્રવ્યુહ ચાલુ જ છે, કારણ કે એને સમજાતું જ નથી. એ જીવ એક પછી બીજો જન્મ, બીજો જન્મ, બીજો જન્મ, આવન જાવન ચાલુ જ છે.
એટલા માટે જ એને આદિ અને આધાર શું છે ખબર જ નથી પડતી. ન ચ સંપ્રતિષ્ઠા, અહીંયા બધું શું છે? ટેમ્પરરી, અસ્થાયી છે, કાયમી નથી. પહેલાના જમાનામાં આપણે જોયું કે મોબાઈલ, ફોટો બધું એક જ માં આવી ગયું ને. પેલા કેમેરા હતા, બધાના આલ્બમ હતા, હવે ફોનમાં રેમ, સ્ટોર, સેવ, ગૂગલ. મૂળ આપણે હમણાં જોયું ને, પરંતુ મનુષ્ય સુદૃઢ મૂળ વાળા વૃક્ષને વિરિક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપવું. દ્રઢ નિશ્ચયતા. વૃક્ષના મૂળ હંમેશા મજબૂત હોય ને, તો આપણે શું કરવાનું છે? મૂળ કયા છે આપણા હૃદયમાં? પરમાત્મા તરીકે ભગવાન રહે છે, પણ એ હૃદયમાં શું છે? અહંકાર છે, આસક્તિ છે, ઇન્દ્રિય ભોગ છે, હે ને, અને ઈચ્છાઓ છે, જે શું કરે છે? આપણને બંધનમાં બાંધે છે. તો શું કરવાનું છે? વૈરાગ્યના અસંગ શસ્ત્રેન દ્રઢેન ચિત્વા. તો આપણે શું કરવાનું છે? ભૌતિક આસક્તિઓનો ત્યાગ કરવાનો છે. ભગવાન કહે છે આસક્તિ, જવાબદારીઓનું નહીં. જ્યાં છો ત્યાં રહીને ભગવાનનું નામ લો, અને જે કરો એ ભગવાનને અર્પણ કરો, સેવામાં, ભગવાનની સેવામાં. તો એને શું કહેવાય? આપણે જ્યારે ભોગ ધરાવીએ તો હવે શું લઈએ છીએ? ભોગ પ્રસાદ તરીકે લઈએ છીએ. પેલા આપણે આપણી ઈચ્છાઓ પ્રમાણે, પણ હવે આપણે ભગવાનના માટે. તો એને બધી જ જ્યારે આપણે બધી વસ્તુઓનો ઉપયોગ ભગવાનની સેવામાં ઉપયોગમાં કરીએ તો શું થાય? એને વૈરાગ્ય, સાચું વૈરાગ્ય એને કહેવાય. સંસાર છોડવાથી આપણને ક્યારે મુક્તિ મળવાની છે નહીં, જંગલ જવામાંથી પણ, ફક્ત કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાથી. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ એટલે ભગવાનને સેન્ટરમાં રાખ. તો ધીરે ધીરે આપણે આ આસક્તિથી શું થઈએ છે? મુક્ત થઈએ છે. બરાબર. ઘર પરિવાર સંપત્તિનો ત્યાગ નહીં, પણ એને ભગવાનની સેવામાં લગાવો. દરેક કાર્યને ભગવાનને અર્પણ કરો. હરિનામ જપ કરવાથી આપોઆપ ભૌતિક ઈચ્છાઓ શું થાય છે? ઓછી થઈ જાય છે. ફક્ત ને ફક્ત સેન્ટર આપણું ભગવાન છે. તો વૈરાગ્ય એટલે કે બધું છોડી છાડીને જવું ના. વૈરાગ્ય એટલે બધું કૃષ્ણની સેવામાં લગાવો, જે પણ આપણી પાસે છે એની. આટલું સમજાયું? હવે આગળ વધીએ. દ્રઢ નિશ્ચય પૂર્વક કાપી નાખવું ખૂબ જ જરૂરી છે ને. દ્રઢ નિશ્ચયતા, ડિસિપ્લિન. કઈ મેળવવું હોય તો ડિસિપ્લિન, નીતિ નિયમોનું પાલન કરવું પડે. બધાને જ ખબર છે. આપણે આપણા બાળકોને બી એ જ કહેતા હોય છે કે મહેનત કરશો, નીતિ નિયમો પ્રમાણે જીવશો, હા, તો એ આપણને ભગવાન તરફ આગળ વધી રહી છે, આધ્યાત્મિક રીતે અને ભૌતિક રીતે પણ ધીરે ધીરે. હવે ભગવાન જણાવે છે અહીંયા ચોથા શ્લોકમાં, વૃક્ષ કાપ્યા પછી શું કરવું. ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું રહે નહીં, અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ, કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે, તેમજ વિસ્તાર પણ થાય છે. પરમ ધ્યાનની તથા પદમ તત્પરિમાર, શોધ કરવી.
પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો, ત્યાગ નહીં, પોતાનું કર્તવ્ય કર્મ કરવું. શાશ્વત ધામ ભગવાનનું કેવું છે? જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ત્યાં નથી. ને અહીંયા આપણે ભૌતિક જે પ્લેટફોર્મ, અહીંયા ભૌતિક જગતમાં આપણે શું છે? બધું છે, જન્મ, જરા, વ્યાધિ. એકવાર ભગવાનના ધામમાં ગયા પછી આ બધાથી આપણે મુક્તિ. શું બૌદ્ધિક જગતમાં આવવું પડતું નથી. એટલે કે છે તત્પદ તત્પરિમાગિત્વમ યસ્મિન અજ્ઞાન ન વિદ્યતે ભૂયે તેમ ચાદ્યમ પુરુષ પ્રપદ્યતે. તે આદિ પુરુષની શરણાગતિ કરવી એટલે કે કોણ છે આદિ પુરુષ? શ્રી કૃષ્ણ. મુક્તિ માત્ર તપ કે જ્ઞાનથી નહીં, પણ શરણાગતિથી થાય છે, શ્રદ્ધાથી. હે ને? સમગ્ર ભૌતિક અને આધ્યાત્મિક સર્જનના મૂળ સ્ત્રોત ભગવાન શ્રી કૃષ્ણ છે, જેમનાથી સમગ્ર સૃષ્ટિનો વિસ્તાર પણ થાય છે. અહીંયા છે ને, અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે, તેમજ વિસ્તાર પણ થાય છે. કોણ? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું આપણે શું કરવું જોઈએ? એ જ જીવનની લક્ષ્ય પણ છે ને પૂર્ણતા પણ છે ને મનુષ્ય દેહનું. ફક્ત ને ફક્ત ઇન્દ્રભોગમાં લાગીને આ બધું ભગવાન તો કહે છે ને કે પ્રે, ઓકે તને આમાં મજા આવે છે તું એવી સમજી કર, અને ટેમ્પરરી. અને એ પ્રમાણે કર્મ પણ કરે છે ને એ પ્રમાણે શરીર પણ મળે છે, જેને જેવું ગમે એવું. એના પછીનો શ્લોક લે 5મો. આ દુનિયા એક પુલ જેવી છે. કનેક્શન. જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા, મોહ તથા કુસંગથી રહી છે, જેઓ શાશ્વત તત્વને જાણે છે, તેઓ જેઓ દુન્વય કામનાવાસથી નિવૃત્ત થઈ ગયા છે, જો સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે, જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થયું તે જાણે છે, તેઓ તે શાશ્વત પદને પ્રાપ્ત છે. અહીં ભગવાન સમજાવે છે ભગવાનના ધામમાં કોણ જઈ શકે? ભક્તોના ગુણ. પ્રિય ભક્તના ગુણ આપણે સાંભળ્યા હે ને. અહીંયા હવે ભગવાન શું કે છે? મિથ્યા પ્રતિષ્ઠા, માન અપમાન. લગ્નમાં ગયા, કોઈ બોલાવ્યો ને, આને મને બોલાવી નહીં, સામેથી આપણે જવાનું નહીં. આપણે લોકોને વિચારવું કે આ તો આવી નહીં, આ તો નહીં આવી, આ તો આ નહીં આવી, આ તો નહીં. આપણે ગયા. નમ્રતા, વિનમ્રતા, માન અપમાન, મિથ્યા પ્રતિષ્ઠા, બધું ટેમ્પરરી છે, જાણીએ છીએ, પણ તોય ગુણ વિકસાવવાનું. મોહ તથા કુસંગથી રહિત. પહેલા તો આ આપણને એવું થાય ને કે આ મને બોલાવવાનું, પણ આ શાનો ભાવ છે? આ શરીરનો ભાવ છે. પણ જ્યારે એ બીજી તરફ કૃષ્ણના ભક્તોએ શું વિચારે? હું ભગવાનનો દાસ છું, તો એ આપોઆપ વિનમ્રતા આવી ગઈ, માત્ર વિચાર માત્ર. તો આ બધી ના અહંકાર ને મોહ બંને દૂર થઈ જાય. જીત સંગ દોષા નિર્માન મોહા, જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્તિ મૂઢા પદમં અવ્યતત. જીત સંગ દોષા, આસક્તિના દોષને જીતી લીધેલા, એટલે કે ભૌતિક વસ્તુઓ, પ્રતિષ્ઠા, ઇન્દ્રિય સુખ વચ્ચે પતે જે આપણને આસક્તિ છોડીને શેમાં આપણે કરવું? આપણા મનને ભગવાનના આસક્ત કરો.
હમ અધ્યાન અધ્યાત્મ નિત્યા, નિત્યા એટલે સદા, નિત્ય એટલે સદા, બરાબર. સ્થિર આધ્યાત્મિક જીવન જ્યારે આપણે શરૂ કરીએ તો મન આપોઆપ બધી એન્ઝાયટી, ફ્રસ્ટ્રેશન થી બહાર નીકળીને એકદમ મન શાંત થઈ જાય. શું કરવું કરવાથી આ થાય? ભગવત નામનું સ્મરણ, ભગવાને આપેલા આ જે જ્ઞાનને આપણે આત્મસાત કરી રહ્યા છીએ. હરિનામ જપ, હરિનામ સેવા, ભગવાનની સેવા પણ. તો એ દરેક જીવન જે પેલા આપણે જીવતા હતા ને હવે એ આપણું નિયમ બની છે. વિનિવૃત કામા, ભૌતિક ઈચ્છાનો ત્યાગ કરવો. કેવા લોકો ભગવાનના શરણે જાય? અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની અને કેસે કોઈ માટે 4 પ્રકારના લોકો ભગવાનના શરણે જાય. દુઃખી, અર્થાથી, જિજ્ઞાસુ ને જ્ઞાની. તો હવે આપણે શું કરવાનું છે? શું કરવાનું? આપણે બાર્ટર એક્સચેન્જ કરતા હતા. તમે આટલું કરશો, હું આમ કરીશ. જે માતાજી કીધું, દુઃખી, અર્થાથી, અજ્ઞાની, અર્થાથી, હા, જિજ્ઞાસુ ને જ્ઞાની. તો આપણે ભગવાન પાસેથી ધન, પદ કે પ્રતિષ્ઠા માંગવાનું છે કે શુદ્ધ ભક્તિ માંગવાનું છે? બોલો. હરે કૃષ્ણ. શું શુદ્ધ શું કહી ભક્તિ, શકીએ આપણે? શુદ્ધ ભક્તિ માંગવાની. ભક્તિ કરી શકું એટલી શક્તિ આપજો ભગવાન. બીજું કશું જોઈતું નથી. જેવું પણ હોય, જેવી બી પરિસ્થિતિ હોય, બસ એ શક્તિ મળી જાય ને તો આખું જીવન આપણે કોઈ જાતનું પેલું નહીં. પણ એક કૃપા ક્યારે મળે? પ્રયાસ દ્વારા. વંદે મુક્તા. કોણ સુખ અને દુઃખમાં શું છે? એ દુઃખ જેવા દ્વંદ્વોથી મુક્ત છે ને સેવામાં તત્પર છે. ગચ્છન્તિ અમૂઢા પદ્મય એટલે બુદ્ધિમાં, અમૂઢા, મોહરહિત. શું પામે છે? ભગવાનનું શાશ્વત ધામ. તેઓ તે શાશ્વત પદને પામે છે. પદ એટલે શાશ્વત પદ એટલે એ ધામ ભગવાન. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, મુક્તિ, ગોલોક, વૃંદાવન ધામ. શું આપણને ભગવાનના ધામમાં પ્રવેશ માટે શું સર્ટિફિકેટ જોઈએ છે કે તમે ક્યાં જન્મ લીધો છે, કોના ઘરે જન્મ લીધો છે? કોઈ એવી જાતિ જોવામાં આવે છે? કોઈ સંપત્તિ તમે મોટા કરોડોના છે કે પૈસા જ નથી? વિદ્વતા ના. ભગવાન હંમેશા ભગવાન ભક્તોનો ભાવ જોઈએ. ભગવાન પ્રત્યેની આપણી શરણાગતિ જોઈએ. બસ આ જ છે આપણા માટેનું આ એન્ટ્રી. એમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. ઇન્વેસ્ટમેન્ટ હોય તો ભગવત નામનું સ્મરણ, શરણ એ જ આપણી સાથે આવવાનું છે. બાકી બધું અહીંયા જ ટેમ્પરરી, નાશવંત છે. અહીંયા જ રહી જવાનું છે. આપણે બધા જ જાણે છીએ પણ એવો સંગ નથી કરતા આપણે. એવો ગુરુનો આશ્રય નથી લેતા આપણે. શાસ્ત્રોનું જેમ હંમેશા આપણે કહીએ કે એમાં ભાગવત નો સેટ ઘરે લઈ આવો, સાક્ષાત કૃષ્ણને ઘરે લઈ. આ ફક્ત કહેવા માત્રનું નથી, અનુભવ કરવા માત્રનું છે. એક્શનમાં લેવું. જ્ઞાનને આપણે આત્મસાત કરી રહ્યા છે. આના વિશે આપણે ચર્ચાઓ કરી રહ્યા છે, પણ શું એને ફોલો કરી રહ્યા છે? એક્શનમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે? કરી રહ્યા હોય તો ખૂબ સરસ, હે ને? બરાબર. તો અહીંયા આપણે 6 થી 11 જોઈએ. મારું તે પરમ ધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યત્ત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એને તો ન અગ્નિ કે વીજળી દ્વારા
જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તો આ ભૌતિક જગતમાં ફરી પાછા આવતા નથી. કેટલું સરસ. ભગવાન હવે શું સમજાવે છે? ભગવાન અહીંયા શાશ્વત ધામનું આપણને વર્ણન કરી રહ્યા છે. ભૌતિક સંસારને ઉદ્ધવ મૂલમ અશ્વત્થ વૃક્ષ તરીકે સમજાવ. પછી એ વૃક્ષને કાપીને આપણે શું કરવાનું છે? ભગવત ધામ જવાની તૈયારી કરવાની, શોધ કરવાની છે ભગવાન. પછી એ પ્રાપ્ત કરવા માટે, ભગવત ધામ પ્રાપ્ત કરવા માટે શું કરવાનું છે? એવા ગુણો કેળવવાના છે. હવે ભગવાન આપણને સમજાવે છે, વર્ણન કરી રહ્યા છે કે શું છે મારું પરમ ધામ, કેવું છે. ન તદ ભાસતે સૂર્ય. સૂર્યની પણ જરૂર નથી. ભગવાનની એવી આભા જ એવી છે કે ત્યાં સૂર્ય ચંદ્રની જરૂરત જ નથી. પણ અહીંયા ભૌતિક જગતમાં આપણને જરૂર પડે છે સૂર્યપ્રકાશની, પણ ત્યાં નથી જરૂર. કારણ કે બધું ત્યાંથી સ્વયં પ્રકાશિત ભગવાનના તેજ દ્વારા જ આવી રહ્યું છે, દિવ્ય તેજ. ન શશાંક એટલે કે ચંદ્રની પણ જરૂર નથી. જે ચંદ્ર શું આપે? શીતળતા, પ્રકાશ આપે. આધ્યાત્મિક જગતમાં આ બધુંની એવી બધી વ્યવસ્થા છે. અહીંયા આપણને વ્યવસ્થા કરવી પડે છે. પ્રકૃતિના નિયમો પ્રમાણે ચાલવું પડે છે ને. એક ચોકલેટ બનાવવા માટે પણ ઇન્ગ્રેડિયન્ટ આપણે નેચર પાસેથી જ લઈએ છીએ. અગ્નિની પણ જરૂર નથી. યદ ગત્વા ન નિવર્તન્તે. જ્યાં ગયા પછી પાછા આવવું પડતું નથી. ભૌતિક જગતમાં જન્મ છે, મૃત્યુ છે, પુનર્જન્મ, ફરીથી પાછું કર્મ બંધનમાં બંધાવ છે. ભગવત ધામ પહોંચી ગયા પછી ફરી જન્મ લેવો પડતો નથી. તત ધામ પરમમ. એ મારું સર્વોચ્ચ ધામ છે. ધામનો અર્થ અહીંયા શીલા પ્રભુપાદ સમજાવે છે, ગોલોક વૃંદાવન ધામ, વૈકુંઠ લોક. ભગવાનનું ધામ કોઈ કલ્પના નથી કે નિરાકાર પ્રકાશ જેવું નથી, બ્રહ્મ જ્યોતિ જેવું નથી. શાશ્વત છે. ત્યાં ભગવાન સાક્ષાત છે. ભક્તોના સાથેની લીલાઓ ભગવાન કરે છે તે, અને ભક્તિ દ્વારા ત્યાં એન્ટ્રી મળે એટલું જ છે. એન્ટ્રી જો જોવું હોય ડાયરેક્ટ ત્યાં, તો કઈ એન્ટ્રી? આપણને કેવા ગુણો વિકસાવવા? આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. મમ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન મમ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી એટલે સંઘર્ષ કરે છે. કરી રહ્યા છે ને આપણે. ડગલે ને પગલે આપણી પરીક્ષા થઈ રહી છે કે આપણી દરેક સિચ્યુએશન રિએક્શન કેવી રીતના, દરેક સિચ્યુએશનમાં આપણે એક્શન શું લેશે. અને ભગવાન સમજાવે જીવ કોણ છે. તો જીવ શું છે? મારા અંશો કે છે, સનાતન અંશો છે ભગવાન કે છે. પછી એ શા માટે સંઘર્ષ કરી રહ્યો છે? તો બદ્ધ જીવનના કારણે તેઓ બધી જ ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે. ભગવાન જીવને ક્વોલિટી વાઇઝ એની સાથે, પણ ક્વોન્ટિટી વાઇઝ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ગુણમાં આપણે ભગવાન જેવા છીએ, પણ માત્રામાં આપણે નાના છે. જે રીતના સમુદ્રનું બુંદ.
મમ એશ જીવ મારો જ અંશ છે. જેમ આપણે હંમેશા ચર્ચા કરતા હોય કે અગ્નિમાંથી નીકળેલી ચિંગારી અગ્નિ જેવી જ હોય છે, પરંતુ અગ્નિ નથી. જેમ જીવ ભગવાનનો અંશ છે, ભગવાન નથી. જીવ લોકે જીવભૂત. જીવ લોકે જીવભૂતો, બધા જીવાત્મા, મનુષ્ય, પશુ, પક્ષી, બધું જ, જળચર, દેવતાઓ પણ ઇવન બધા એક જ પ્રકારની. ફરક માત્ર શું છે? શરીર. જીવ ક્યારે આત્માનો ક્યારે જન્મ નથી થતો, મરતો નથી. એ શું છે? એનો સ્વભાવ ભગવાનનો દાસ છે. મનસષ્ટાની ઇન્દ્રિયાની, મન સહિત 5 જ્ઞાનેન્દ્રિયો. 6 ઇન્દ્રિયોમાં આંખ, કાન, નાક, જીભ, ત્વચા અને મન છઠ્ઠી ઇન્દ્રિય કે છે. મન ઇન્દ્રિયોનું શું કરે છે? નેતૃત્વ. આજે મને મૂવી જોયું છે, આજે હું આજે ભાગવતના ક્લાસમાં નહીં જોવાનું. આજે મને એટલે સી ધીસ વોટ હુ ડિસાઇડ વોટ. પ્રકૃતિ સ્થાને કરશતી, ભૌતિક પ્રકૃતિમાં રહીને સંઘર્ષ કરે છે. ભગવાનનો અંશ હોવા છતાં જીવ જ્યારે ભગવાનને ભૂલી જાય છે, ત્યારે તે મન અને ઇન્દ્રિયોના નિયંત્રણ હેઠળ આવી જાય છે. આથી જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ છે, અને સુખ દુઃખ એ સંઘર્ષ કરી રહ્યો છે. અહીંયા ભગવાન શું છે કે છે? જીવ ભગવાનનો શાશ્વત અંશ છે. જીવ મારો સનાતન અંશ છે. જીવ ભગવાન નથી. બદ્ધ જીવ ને ભગવાનને ભૂલવાથી જીવ શું કરી રહ્યો છે? 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ. ને શું? મનનો પણ સમાવતા છે, ચર્ચા કરી. તો ભક્તિ દ્વારા જ આ જીવ પોતાનું મૂળ સ્થાન ફરી પ્રાપ્ત કરી શકે છે. જે ભગવાન સાથેનું આપણું કનેક્શન તૂટી ગયું છે, એ જોડવું કેવી રીતના? સંગ દ્વારા, સાધુ દ્વારા, શાસ્ત્ર દ્વારા. તો આધ્યાત્મિક વિશ્વ ને ભૌતિક જગતનું અહીંયા તફાવત છે કે આધ્યાત્મિક જગતની જીવનની વાસ્તવિકતા ભગવાનની સેવા, ભગવાન માટે અને ભગવાન સાથે. ભગવાનની સેવા, ભગવાન માટે અને ભગવાન સાથે. ભૌતિક જીવનની વાસ્તવિકતા ઘરનું કામ, હોમવર્ક, હોમ લોન અને હોમ અલોન. કેટલું સરસ છે વાસ્તવિકતા. હોમવર્ક, હોમ લોન અને હોમ અલોન. અને ભગવાન ઘરના કામ, હોમ લોન, કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે ને. અને એ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી છેલ્લે જીવન કેવું હોય? હોમ અલોન. હમણાં હોમ અલોન બી રહેવાની કોઈ ખબર નથી, ન તો વૃદ્ધાશ્રમ. That also we don't know where we are going to land up. તો કાયમી તે વાસ્તવિક છે, પરંતુ અસ્થાયી છે. ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનું વર્ણન અહીંયા તફાવત જોઈશું. સાચો પ્રેમ, ભગવાન સાથેનો પ્રેમ આપણો સાચો છે. એટલા માટે 84 લાખ જન્મ યોની આપણે પસાર થઈ રહ્યા છે. તો ભગવાન પરમાત્મા તરીકે આપણી સાથે ને સાથે છે. આપણા સાથે કોણ આવે છે, જાય છે, આપણને ખબર પણ નહીં. પણ ભગવાન તો નિરંતર આપણી સાથે ની સાથે છે, એક મિત્ર તરીકે. સાચું સુખ, ભગવાન સાથેનું સુખ, જે હમણાં અહીંયા બધું જ ટેમ્પરરી છે, બધું ખબર છે, આજે છે કાલે નથી.
આજે પૈસા છે તો બધા સાથે છે, આજે કાલે પૈસા નથી તો સાથે નથી. ભગવાન સાથેની સાથે જ છે. એમના માટે કોઈ એવું નથી રાજા રંક, એમના માટે જીવ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જે બુદ્ધિમાન છે, ભગવાનની ભક્તિ કરે છે, એ ભગવાને પ્રિય છે. એનું ખાસ ખાસ ધ્યાન ભગવાન રાખે છે. સાચા સંબંધ, કામ ચલાવ સુખ અને કામ ચલાવ સંબંધો, કોઈ ઉદાસ નથી. ભગવાનના સેવામાં બધાને આનંદ, પરમાનંદ. અને માત્ર અહીંયા ઉદાસી અને ટેમ્પરરી, બધું જ સુખ આવે દુઃખ આવે ટેમ્પરરી. બધી એન્ઝાયટી ફ્રસ્ટ્રેશન નું કારણ આ છે. અપેક્ષાઓ, ડિઝાયર. 4 વાસ્તવિક સમસ્યાનો ગેરહાજર: જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. તો આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણે ભગવાનની સેવા કે ઘરનું કામ. ઘરનું કામ ઇઝ અ બર્ડન ક્યારે લાગે? જ્યારે એ કૃષ્ણ ભાવના યુક્ત કર્મનું. પણ એ જે રસોઈ પહેલા આપણે કરતા હતા એ ભોગ ભગવાન માટે બને છે. જે રસોઈ આપણે પહેલા ખાતા હતા એ ભગવાનનો પ્રસાદ તરીકે લઈએ છીએ. તો એટલું જ, ફક્ત એ કામ એનું એ જ છે, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ છે. પહેલા સ્વ કેન્દ્રિત હતી, હમણાં કૃષ્ણ કેન્દ્રિત કરી રહ્યા છે. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. એટલું સરસ આ જ્ઞાન છે. જેટલું આપણે સમજવાનો પ્રયત્ન કરો, ભગવાનના દરેક શબ્દોને જો આત્મસાત કરીએ તો પોતાના શાશ્વત ધામનું હમણાં ભગવાને વર્ણન કર્યું. હવે શું કહે છે? કોણ ભગવાનના ધામમાંથી ભૌતિક જગતમાં? આપણે જે ઈચ્છા વ્યક્ત કરી. અને શા માટે અહીંયા દુઃખ ભોગવે છે? શા માટે સંઘર્ષ કરી રહ્યો છે? કારણ કે ભૌતિક પ્રકૃતિના અંડરમાં, સત્તો રજો ગુણના અંડરમાં આવી ગયું છે. એ ઇન્દ્રિયોના વશમાં થઈ ગયું છે. ભગવાન કહે છે મારો અંશ છે, પણ આ ભૌતિક પ્રકૃતિના વશમાં. મમમેશ, જીવ મારો જ અંશ છે. શરીર યદ્યોનું પેટ. જેવી રીતે પવન, જેવી રીતના પવન એક સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા, એટલે કેટલા ચાર, કેવા પ્રકારનું શરીર આપણે મેળવ્યું હશે પૂર્વજન્મમાં, જેનો સ્વભાવ આપણે હમણાં લઈ આવ્યા છે. સંઘર્ષ કરતા કરતા આપણે જુદા જુદા ખ્યાલોને લઈ આવ્યા. શરીર બદલાઈ ગયું, પણ એનું આત્મા તો એ નથી. પણ એ પૂર્વ કર્મ અને ઈચ્છા અનુસાર આપણને મળી રહ્યું છે. એ મન અને ઇન્દ્રિયોને સાથે લઈ જાય છે. ગૃહિત્વેતા, સ્થૂળ શરીર જેવી અહીંયા ને અહીંયા જ રહી જાય છે. પણ મન, બુદ્ધિ, અહંકાર, એ સ્વભાવ એ સાથે ને સાથે લઈને આવે છે. ને એવું કેળવે પણ છે. જુઓ, આપણે હંમેશા જોયું કે જેવી જેની મતિ એવી એની ગતિ. તેને જે ભાવમાં એને શરીર છોડ્યું એ ભાવ એને પ્રાપ્ત થાય છે. એવો સ્વભાવ બી લઈને આપણે આવ્યા છે. જે પવનને સુગંધ લઈ જાય છે તેમ
પ્રભુપાદ ખૂબ સારી રીતે સમજાવે છે. પવનને આપણે જોઈ શકીએ છીએ, પણ એની સાથે આવતી સુગંધને આપણે અનુભવીએ. તો જીવાત્માને જોઈ શકાતો નથી, આત્માને જોઈ શકાય છે, પણ તે સૂક્ષ્મ શરીર સાથે શું કરે છે? બીજા શરીરમાં પ્રવેશ કરે છે. મૃત્યુ એ અંત નથી. એક શરીરમાંથી બીજા શરીરમાં શું થાય છે? ટ્રાન્સફર, શું કહેવાય, ચેન્જ કરે છે ને, બીજા શરીરમાં જાય છે. ટ્રાન્સફરને સ્થળાંતર કહેવાય ને. તો એ જીવનું આગલું શરીર નક્કી થાય છે. તેમાં કર્મ, એની ચેતના, એના મૃત્યુ સમયે એના સ્મરણો. એટલા માટે સતત મનન અને ચિંતન કરવા કહે છે ભગવાન, કે કઈ ક્ષણ કે કઈ આવે આપણને ખબર નથી. તો જે સમયે મૃત્યુ સમયે જે ચેતના હશે એ પ્રમાણે આગળનું શરીર મળશે. તે એક શરીરને ધારણ કરે છે, પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. ચિત્રકેતુ પોતાના પુત્ર માટે કેટલો વિલાપ કરતા હતા. પહેલા તો એનું એટલું મોટું રાજ્ય હતું, બહુ જ સુંદર સુંદર પત્નીઓ હતી, પણ એને એક જ દુઃખ હતું કે મારો વારસદાર નથી કોઈ. હા, અંગિરા મુનિ જ ને, એની સેવા કરે છે બહુ. પણ પૂછે છે કેમ દુઃખી છે, આટલું બધું છે, માર વારસદાર નથી. દુઃખનું કારણ બનશે જો તને જોઈએ જ છે તો કે ચાલશે. શું થયું? દુઃખનું કારણ એટલે કે અને હશે કઈ. પુત્ર થાય છે, જે રાણીની દ્વારા પુત્ર થાય છે એની સાર સંભાળ, બાકી બધી રાણીઓ એકદમ ઈર્ષા ભાવમાં આવી જાય છે કે હવે તો રાજા અમને પૂછતો નથી. એ રાણીનું ધ્યાન આપે છે, પુત્ર મોહમાં થઈ ગયું છે, અમારી તરફ લક્ષ્ય નથી. તો એકદમ ઈર્ષાથી એ નાના બાળકને ઝેર આપી દે છે અને એ નાનું બાળક મરી જાય છે ત્યાંથી. બહુ વિલાપ કરે છે ચિત્રકૂટ કે મેં તો એ શબ્દ જ નહીં સાંભળો પિતા. બહુ આશા હતી મને. ને પછી નારદ મુનિ સમજાવે છે એક ક્ષણ માટે, એક કે ચલો તારી ઈચ્છા ને કે મને એકવાર સાંભળવું છે, મને પિતા તરીકે બોલાવો, બસ મારી એટલી જ ઈચ્છા છે. થાય છે અને પછી એ મૃત પુત્રની આત્મા આવે છે અને કે છે કે નારદ મુનિ કહે છે કે તારા પિતા જો આ વિલાપ કરી રહ્યા છે, તો કહે છે કે હા, કયા જન્મના પિતા? બસ આ શબ્દો માત્રથી જ એને રિયલાઇઝ થાય છે કે આસક્ત જે થઈ રહ્યા છે. આત્મા માત્ર શું મળે છે? બદલે છે શરીર, ને સંબંધો પણ શરીર સાથે બદલાય છે. આપણે જે પ્રકારનું જીવન કર્મ કરે છે, જીવન મળે છે આપણને. તે એ મૃત પુત્રની આત્માએ શું સમજાયું કે અનેક જન્મોમાં અનેક માતા પિતા પણ બદલાય છે. આપણે પણ આ જન્મના જે માતા પિતા છે એ આપણને ખબર નથી ગયા જન્મે કયા માતા પિતા હશે, આવતા જન્મે કયા માતા પિતા હશે, હતા અને હશે અને છે. તો જેવી રીતના સુગંધ એક સ્થળેથી પવન સુગંધને એક સ્થળથી બીજે સ્થળે લઈ જાય છે, એ રીતે જીવાત્મા મન અને સંસ્કારોને પણ નવા શરીરમાં લઈ જાય છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોકા છે કે મૃત્યુ એ અંત નથી, નવા જીવનની શરૂઆત છે. જેમાં અર્જુન પણ શું કરે તો વિલાપ ને ભીષ્મ પિતાને જોઈને, અને
શોક કરવાનું, જેનો શોક કરવો જોઈએ એનો હું શું કહે છે અર્જુનને ભગવાન? હમ? આ હીનતા તારામાં ક્યાંથી આવે? હમ? તો આપણે શું કરવું જોઈએ? હરિનામ જપ, સારા સંસ્કારો આપણે વિકસાવવાનું, ગુણો વિકસાવવાનો પ્રયત્ન, એ આપણી સાથે રહેશે. આ પ્રમાણે બે બે શ્લોકા લઈને આપણે પૂર્ણાહુતિ કરશું. આ પ્રમાણે જે બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, નાક, જીભ, નાક તથા સ્પર્શેન્દ્રિય પ્રાપ્ત કરે છે કે જેમની આસપાસ જૂથમાં એકત્ર હોય છે, એ રીતે ઇન્દ્રિય વિષયોના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. ભગવાન અહીંયા સમજાવે છે નવા શરીરમાં પ્રવેશ કર્યા પછી જીવ કેવી રીતે ઇન્દ્રિયો દ્વારા ભૌતિક જગતનો અનુભવ કરે છે. 7મા શ્લોકમાં આપણે જાણ્યું જીવ કોણ છે અને જીવ શરીર કેવી રીતના બદલે છે અને હવે નવા શરીરમાં શું કરે છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શેન ચ રસેન ત્રાણેમ વેચ. કાન દ્વારા જીવ શું કરે? શ્રોત્રમ સાંભળે છે. આપણે શું કરી રહ્યા છીએ? ભગવાનના નામનું સ્મરણ અને શ્રવણ. તો શું થાય? આધ્યાત્મિક પ્રગતિ. પણ એ જ કાનને આપણે કોઈક ભૌતિક વિષયો પર ન્યૂઝ ચેનલનું એક્ઝામ્પલ આપણે લીધું હતું. તો શું થાય? એક તો ઓવર ઇન્ફોર્મેટિવ, બધું જ ઓવર થઈ રહ્યું છે ને જ આપણે પછી એની ચર્ચા કરો. તમે જુઓ કે પાર્કમાં બધા વડીલો, અમારા અહીંયા નજીકમાં છે જ પાર્ક, તો એ લોકોની મ્યુઝિકલ ક્લબ છે. એક પછી એક પેલા જૂના જમાનાના ગીતો, એટલા જ ઓલા ભાવથી. તો શું થાય છે? આ બધું ભૌતિક બંધનો. આ વિષય સાંભળવાથી શું થાય? બંધન વધે. પણ ભગવાનના નામનું શ્રવણ કરવાથી આધ્યાત્મિક પ્રગતિ. ચક્ષુ આંખ, આંખ દ્વારા આપણે શું છે? મોબાઈલ જોઈએ છે. મોબાઈલમાં હમણાં આપણે સ્ક્રીન પર ભગવાન વિશેની ચર્ચાઓ છે, પ્રભુપાદના તાત્પર્યો, ભગવદ્ ગીતાનું જ્ઞાન, લેવલ 2 નો ક્લાસ કરી રહ્યા છે. પણ એ જ મોબાઈલનો ઉપયોગ આપણે રીલ્સ જોવા માટે પણ કરીએ છીએ. તો શું આપણા માટે આપણું બેલેન્સ શીટ કોણ વધારશે? આંખોનો શ્રેષ્ઠ ઉપયોગ પ્રભુપાદ કહે છે ભગવાનના દર્શન અને શાસ્ત્રો વાંચવાનું. એટલે જ પ્રભુપાદ કહેતા કે ભાગવતમ માત્રથી જ ભગવાનનું આપણા ઘરે આગમન થાય છે. તો બધાને વિનંતી કરીશ કે બધાએ ભાગવતમ શરણ વાંચવું, એટલે સંગ કરવો. એમના તાત્પર્ય વાંચવા એટલે શું છે? એમની સાથેનો આપણો ડાયરેક્ટ કનેક્શન થઈ રહ્યું છે. કારણ કે એવા શુદ્ધ ભક્તોના તાત્પર્યો વાંચવા માત્ર, ભગવાનના જે શ્લોકો આપણે જે ભગવાને બોલેલું કાવ્ય છે, મહાન કાવ્ય, એનું શું કરી રહ્યા છે આપણે? શ્રવણમ. અને વારંવાર બોલવાથી આપણા હૃદયના જે ક્લેશો છે ને એ શું છે? દૂર થાય છે. જીભ બે કાર્ય કરે છે, બોલવું અને સ્વાદ લેવું. જીભને જીતવી પણ બહુ જ વાણીનું તપ. તો વાણીનું તપ આપણે કેવી રીતના કરી શકીએ? હરિનામ જપ કરીને અને પ્રસાદ લઈને. ને કૃષ્ણ પ્રસાદ જ લેવું. કૃષ્ણને ભોગ અર્પેલું હોય ને એ પ્રસાદ. ઘ્રાણમ એટલે કે ના સુગંધનો અનુભવ. તો શું છે? તુલસી, ભગવાને ચડાવેલા આપણે ફૂલો લઈને, તમે જોતા હશો ઇસ્કોન મંદિરમાં ફૂલો મળે, હાર મળે, તો પહેલા વૈષ્ણવો સૂંઘે. કારણ કે એ ભગવાનની ભક્તિ વધારવામાં આપણને મદદ કરે. મન, જે મનની આસપાસ જૂથના એકત્ર હોય છે. અધિષ્ઠાય મન, મનનો આશ્રય લે છે. મન શું કરે છે? તમામ ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે. ભગવાનમાં જો મન સ્થિર હોય તો મન બધી જ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવી દે છે.
વિષયાનુસવ સેવતે, વિષયાનુપ સેવતે. ઇન્દ્રિય વિષયોનો અનુભવ કરે છે. પ્રભુપાદ ખૂબ સરસ રીતે સમજાવે છે કે ઇન્દ્રિયોનો ઉપયોગ બે રીતે થઈ શકે. માયાની સેવા કરો કાં તો કૃષ્ણની સેવા કરો. માયાની સેવા કરે તો બંધન કરતા અને કૃષ્ણની સેવા કરો તો મુક્તિ. એનાથી સર્વ વિશેષ શું જોઈ શકે? શું જોયું આપણને? ઇન્દ્રિયો ખરાબ નથી, પણ એનો ઉપયોગ કેવી રીતના કરવો એ આપણને આપવું છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જીવ ઇન્દ્રિયોનો માલિક નથી, એનો ઉપયોગ કરનાર છે. તો એ કેવી રીતના ઉપયોગ કરી શકે? એનો ભગવાનની સેવા દ્વારા. જો એ પોતાની ઇન્દ્રિયોને ઉપયોગ પોતાની સુખ, નિજી સુખ માટે કરે તો એ જીવ બંધન કરતા થઈ જાય. પણ એ જ વસ્તુ ભગવાનની સેવા માટે કરે તો એ મુક્ત થઈ જાય. સરળ અને સહજ છે. અને માયાની સેવા કે કૃષ્ણની સેવા. પ્રભુપાદના તાત્પર્યો ખૂબ સરસ. જેવી રીતના અમરીશ મહારાજ બધા પોતાની બધી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં, મનને ભગવાનના ચરણોમાં, વાણીને ભગવાનના ગુણગાનમાં, કાન ભગવાનની કથા સાંભળવામાં, આંખો ભગવાનની દર્શનમાં, હાથ મંદિરની સેવામાં, પગ મંદિરે જવામાં, જીભ પ્રસાદ અને હરિનામ. તો ઇન્દ્રિયોનો શ્રેષ્ઠ ઉપયોગ ભગવાનની સેવામાં કરે. મન, વાણી એટલે ખૂબ જરૂરી છે. મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે. તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આવું સર્વ કાંઈ જોઈ શકે છે. ભગવાન સમજાવે છે કે આ બધું દરેક વ્યક્તિ જોઈ શકતી નથી. માત્ર આધ્યાત્મિક જ્ઞાન જે ધરાવનાર એ સમજી શકે છે. ઉત્ક્રામંત એટલે શરીર છોડતો જીવ. મૃત્યુ સમયે આત્મા શરીરમાંથી નીકળી જાય છે. આપણે જે વ્યક્તિ મૃત્યુ પામેલું છે એને આપણે મૃતદેહને જોઈ શકીએ છીએ, પરંતુ આત્માને જોઈ શકીએ છીએ? સ્થિતમ વાપી શરીરમાં રહેલો જીવ, એ જીવ શું કરે છે? સમગ્ર શરીરને ચેતના આપે છે. પણ આંખોથી આપણે ક્યારે આત્માને જોઈ છે? બુજા નવા ગુણાંકિતમ, ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ ઇન્દ્રિયો ભોગ કરતો. સતો, રજો, તમો, સુખ, દુઃખ, ઈચ્છા, ક્રોધ, મોહ એ અનુભવે છે. વિમૂઢા ન અનુપશ્યંતિ એટલે અજ્ઞાની લોકો આ જોઈ શકતા નથી. જે લોકો માત્ર શરીરને જ જો અટેચમેન્ટ, જેમ શરીર છોડતા આપણે બધા એકદમ દુઃખ થવું, સ્નેહ હોવો ખૂબ જરૂરી છે, મોહ હોવો નહીં. મોહ આપણને બંધનમાં માને. સ્નેહ એટલે કે કોઈ ખરાબ કરતું હોય એનું પેલું કરવું, હે ને? તો વિદુરજી હંમેશા ધૃતરાષ્ટ્રને સ્નેહના કારણે સલાહ આપતા. એ કહેતા પુત્ર મોહ ના કરવું, એ ખરાબ કરી રહ્યો છે તો એને વાળો, એને પનિશમેન્ટ આપો. પણ આપણે પણ જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ એને શું છે, માનસિકતા શું હતી. તો જે લોકો શરીરને માત્ર સત્ય માને છે, તેઓ આત્મા અને પરમાત્માને સ્વીકારી શકતા નથી. એમને એક્સેપ્ટન્સ જ નથી. પશ્યંતિ જ્ઞાન ચક્ષુ છે, જ્ઞાનીની આંખો ધરાવનાર, જે જ્ઞાન રૂપી આંખો ધરાવતા. જ્ઞાન ચક્ષુ ગુરુનું માર્ગદર્શન, શાસ્ત્રનું જ્ઞાન અને ભક્તિથી શુદ્ધ થયેલી બુદ્ધિ. આંખોથી ક્યારેય પણ આત્માનું દર્શન નથી થતું, પણ આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જરૂર થાય છે. એના માટે આપણને કઈ આત્માને જોવા માટે માઇક્રોસ્કોપ કે જુઓ, એવું એક એક્સપેરિમેન્ટ પણ થયું હતું કે એક ક્રિટિકલ કન્ડિશનમાં હતું ને, એકદમ મસ્ત
કહેવાય કે ગ્લાસનું આવરણ હતું. દે આર વેઇટિંગ કે કેવી રીતના એ એક્સપેરિમેન્ટ, મને યાદ નથી હાવ, એક વખત જોયું હતું એવું થયું હતું એક્સપેરિમેન્ટ, બટ લાઈક હે ને ગયું એ પણ એ લોકોને દેખાવા માટે કે કેવું હશે કેવું હશે. ફક્ત ને ફક્ત જો સમજવું હોય તો એ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ અને ગુરુ અને કૃષ્ણ ભક્તિ દ્વારા જ એ સમજી શકાય છે. જ્યારે પાંડવો બધું જીતીને આવ્યા અને એમણે ધૃતરાષ્ટ્રને ખૂબ કીધું કે એમને યુધિષ્ઠિર હંમેશા રોજ એમના ધૃતરાષ્ટ્રને મળવા જતા અને ચર્ચા વિચારણા કરતા એમની સલાહ પ્રમાણે જે આગળ કોઈ પણ ડિસિઝન કંઈ પણ એ રીતે એક એલ્ડરનું, અને એ જ એ હજી પણ ધૃતરાષ્ટ્રને એવું થતું હતું કે આઈ એમ નાઉ ઇન હેપી પ્લેસ અને એવું બધું. પણ જ્યારે વિદુરજીએ એમને જ્ઞાન આપ્યું, આધ્યાત્મિક જ્ઞાન, કે હવે બસ થઈ ગયું, હવે કેટલું તમને આનું અટેચમેન્ટ છે, તો ધૃતરાષ્ટ્રે એક ક્ષણ વેડફ્યા વગર વૈરાગ્ય સ્વીકાર્યું. તો એવી શિક્ષા આપણને કોણ આપે? ગુરુ. જ્ઞાનથી જ આત્માનું દર્શન થાય છે. જ્ઞાન ચક્ષુ. તો આ સાથે મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. જય શ્રી કૃષ્ણ. બધા એક સાથે શરણાગત ભાવે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે હરે રામ રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. પ્રણામ સર્વને. હરે કૃષ્ણ માતાજી. માટે હરે કૃષ્ણ.